નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે વન્ય પ્રાણીના હુમલામાં માસૂમ બાળકના કરુણ અવસાનની ઘટનાએ સમગ્ર રાજ્યને શોકમાં મૂકી દીધું છે. આ દુઃખદ ઘટનાને પગલે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ચતુરી ગામે પહોંચ્યા હતા. તેમણે પીડિત પરિવારની મુલાકાત લઈને ઊંડી સંવેદના વ્યક્ત કરી અને સરકાર આ મુશ્કેલ સમયમાં પરિવારની સાથે અડગપણે ઊભી હોવાનું જણાવ્યું. મંત્રીશ્રીએ ગ્રામજનોની રજૂઆતો સાંભળી વન્ય પ્રાણી સંબંધિત પ્રશ્નોના લાંબા અને ટૂંકા ગાળાના ઉકેલ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. સાથે જ તાજેતરમાં સિંહોના બદલાયેલા વર્તન અંગે નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિક અભ્યાસ કરાવવાની પણ જાહેરાત કરી હતી. આ પ્રસંગે ધારાસભ્યો, વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ તંત્ર અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય ન્યૂઝ.